ચાલો મિત્રો, તૈયાર ફિઝિક્સ ભણવા માટે નોટ અને પેન લઈને તૈયાર થઈ જજો. આજે આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 4 ગતિના નિયમો જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર જે છે મુખ્યત્વે આપણે બળ વિશે શીખવાનું છે, ઘર્ષણ બળ શું છે એ શીખવાનું છે, ન્યૂટનના ગતિના નિયમો વિશે આપણે શીખવાનું છે. આ જે બધા કોન્સેપ્ટ જે છે એ આપણા ચેપ્ટરના મેઇન કોન્સેપ્ટ છે. સાથે સાથે આપણે રેખીય વેગમાન અથવા તો વેગમાન કોને કહેવાય, શા માટે એને ફિઝિક્સમાં આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે, અને જુદા જુદા બળોના આધારે પદાર્થની અંદર આપણે પદાર્થ સંતુલિત અવસ્થામાં ક્યારે છે અથવા સંતુલિત અવસ્થામાં ક્યારે નથી, એ બધી ચર્ચાઓ અને એને રિલેટેડ પ્રશ્નો જે છે એ આપણે કરવાના છીએ. ચાલો તો ચેપ્ટર નંબર 4 જે છે એની શરૂઆત કરીએ. ચેપ્ટર 4 જે છે જેનું નામ છે ગતિના નિયમો. હવે જ્યારે ગતિ આપણે શરૂ કરી ત્યારે આપણે વાત કરી હતી કે ગતિ જે છે એના બે ભાગમાં આપણે સમજીએ ગતિનો અભ્યાસ, એક કાઇનેમેટિક્સ અને એક ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે કે જેમાં ફક્ત આપણે ગતિની ચર્ચા કરીએ, ગતિના કારણોની ચર્ચા કરીએ નહીં. બરોબર, તો અત્યાર સુધી આપણે જે કાંઈ પથ લંબાઈ છે કે વેગ ને એક રીતે આપણે કહી શકીએ કે એમાં કોઈ જગ્યાએ આપણે કારણની ચર્ચા નહોતા કરતા, પણ પદાર્થની ગતિની ચર્ચા કરતા હતા. એટલે એક રીતે એ કાઇનેમેટિક્સ હતું. હવે પદાર્થ ગતિમાં ક્યારે આવે તો કે જ્યારે પદાર્થ પર બળ લગાડીએ તો બળ શું છે, બળના પ્રકાર શું છે, એ બધી વસ્તુ આપણે હવે આ ચેપ્ટરમાં શીખીશું. તો બળ જે છે એ ગતિના અભ્યાસનો એક ડાયનેમિક ભાગ જે છે એ આપણે કહી શકીએ, કારણ કે ગતિ માટે જવાબદાર વસ્તુ જે છે એ શું છે, બળ છે. જ્યારે બળ લાગશે ત્યારે જ પદાર્થની અવસ્થા જે છે એ બદલાશે. હવે આ વસ્તુ આપણે ડિટેલમાં સમજશું કે ક્યારે કઈ રીતે બળ લાગે, પદાર્થ પર કેટલા બળો લાગતા હોય, એના આધારે પદાર્થનું પરિણામી બળ કેમ દર્શાવાય, એ બધી ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું. એમાં સૌથી પહેલી વાત આપણા મગજમાં અથવા તો આપણી માટે જે જરૂરી છે કે ભાઈ બળ શું છે. તો બળની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે જે ભૌતિક રાશિના લીધે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તે રાશિને બળ કહેવાય. અથવા તમે બળની વ્યાખ્યા જે છે બીજી આમ પણ આપી શકો કે જે ભૌતિક રાશિના લીધે, જે ભૌતિક રાશિના લીધે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રવેગ ઉત્પન્ન થાય તે રાશિને અથવા તે ભૌતિક રાશિને બળ કહેવાય. પ્રવેગની જગ્યાએ તમે એમ પણ લખી શકો વેગમાં ફેરફાર થાય. બરોબર, એટલે સમજો કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે ત્યારે જ પદાર્થ અવસ્થા બદલવાનો છે. જો બળ ન લાગે તો સ્થિર પદાર્થ જે છે એ સ્થિર રહેવાનો છે. બરોબર છે. અને ગતિમાન પદાર્થ જે છે એ પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખશે જ્યાં સુધી બળ નથી લાગતું ત્યાં સુધી. પછી આમાં આપણે શબ્દમાં સુધારો કરશું કે ચોખ્ખું બાહ્ય બળ, પણ હજી ચેપ્ટરની શરૂઆત છે એટલે બહુ ડિટેલમાં આપણે જતા નથી, આને સિમ્પલ રાખીએ. બરોબર છે કે ભાઈ જ્યાં સુધી પદાર્થ પર બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ શરૂ રાખે. પણ બળ લાગે તો અવસ્થા બદલાશે. એટલે આપણે બળની વ્યાખ્યા એમ આપીએ છીએ કે ભાઈ જે ભૌતિક રાશિના લીધે પદાર્થની અવસ્થા બદલાય, અથવા તો પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય, અથવા તો પદાર્થના વેગમાં ફેરફાર થાય, એ ભૌતિક રાશિને બળ કહેવાય. સમજાય છે વ્યાખ્યા? ચાલો હવે બળના પ્રકારની વાત કરીએ. બળના નામ તો ઘણા બધા આપણે આવશે, પણ એના પ્રકારની આપણે વાત કરીએ છીએ તો એમાં સૌથી પહેલો
પ્રકાર જે છે સંપર્ક બળ. સંપર્ક બળ એટલે પદાર્થનો ભૌતિક સંપર્ક કરીને લગાડવામાં આવતું બળ. સંપર્ક બળ કોને કહેવાય? કે જેમાં ફરજિયાત તમારે પદાર્થને અડવો પડશે, પદાર્થનો ભૌતિક સંપર્ક કરવો પડશે. બરોબર, ભૌતિક સંપર્ક કર્યા વગર તમે એ બળ લગાડી શકતા નથી. એટલે પદાર્થને અડીને પદાર્થનો સંપર્ક કરીને જે બળ લગાડવામાં આવે એને કહેવાય સંપર્ક બળ. દાખલા તરીકે ઘર્ષણ બળ. જ્યારે પદાર્થની સપાટી જે છે બીજી કોઈ સપાટી સાથે સંપર્કમાં આવશે તો જ ઘર્ષણ બળ જે છે એ લાગશે, નહીતર નથી લાગવાનું. બરોબર, એટલે સંપર્ક બળ જે છે તે પદાર્થનો સંપર્ક કરીને લગાડવામાં આવતું બળ છે. બીજું બળ જે છે ક્ષેત્ર બળ જે છે. ક્ષેત્ર બળ કોને કહેવાય? તો કે પદાર્થનો ભૌતિક સંપર્ક કર્યા વગર લગાડવામાં આવતું બળ. બરાબર, પદાર્થનો ભૌતિક સંપર્ક કર્યા વગર લગાડવામાં આવતું બળ. એના ઉદાહરણમાં આપણે ગુરુત્વ બળ લખી શકીએ, પછી વિદ્યુત બળ લખી શકીએ અને ચુંબકીય બળ લખી શકીએ. હવે ગુરુત્વ બળથી આપણે સૌ જાણતા જોઈએ, એનાથી જે છે આપણને ખ્યાલ જ હોય કે કોઈ પણ પદાર્થ, જેમ કે પૃથ્વી ઉપર આપણે છીએ, આ માર્કર મારા હાથમાં છે તો આને મૂકું તો પૃથ્વી તરત આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે અને એને ખેંચી લેશે. એટલે પૃથ્વીનું એક પોતાનું ગુરુત્વીય ક્ષેત્ર હોય અને એ ક્ષેત્રના લીધે એ બીજા પદાર્થ ઉપર ગુરુત્વ બળ લગાડે છે. હવે જેમાં પદાર્થનો સંપર્ક કરવાની જરૂર પડતી નથી, એના ક્ષેત્રના લીધે જ પદાર્થ ઉપર બળ લાગે છે. એવી રીતે ચુંબકીય બળ, બે ચુંબકો વચ્ચે જે બળ લાગે છે એને ચુંબકીય બળ કહેવાય. અને આવી રમત આપણે નાના હોય ત્યારે કરેલી જ હોય, જોયેલું જ હોય આપણે, કે બે ચુંબક એકબીજાની નજીક રાખીએ તો પણ એ એકબીજાને ખેંચી લેશે, આકર્ષશે. બરોબર છે, સમાન ધ્રુવો હોય તો અપાકર્ષશે. તો એની માટે બે ચુંબકને સંપર્કમાં રાખવા જરૂરી નથી. એકબીજાથી થોડા દૂર હશે તો પણ એ એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડીશ. તો આ બળ શેના લીધે લાગે છે? એના પોતાના ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે છે. તો આમાં પદાર્થનો સંપર્ક આપણે કરતા નથી, એના ક્ષેત્રના લીધે બળ લાગે છે, એટલે એને આપણે ક્ષેત્ર બળ કહી શકીએ, જેમાં પદાર્થનો સંપર્ક કરવાની જરૂર રહેતી નથી. તો આ મેઇન વાત આપણી બળની છે અને એના આધારે જ આપણે ગતિ સમજી શકશું. સૌથી પહેલા આપણે બળ શું કામ સમજીએ છીએ? કારણ કે બળ પદાર્થ ઉપર નહીં લાગે ત્યાં સુધી પદાર્થના સ્થાનમાં ફેરફાર થવાનો નથી, અથવા તો પદાર્થ પોતાની અવસ્થા બદલવાનો નથી. એટલે ગતિ માટે સૌથી જરૂરી પરિબળ જે છે એ છે બળ. બરોબર, એટલે એની માટે આપણે સૌ પ્રથમ જે છે એ બળ વ્યાખ્યાયિત કર્યું. ચાલો હવે આપણે ધીમે ધીમે આપણા મેઇન કોન્સેપ્ટ ઉપર જઈએ, ગતિ તરફ જઈએ, કે ગતિ કઈ રીતે થાય છે, કઈ કન્ડિશનમાં થાય છે, એ બધું સમજીએ. તો સૌ પ્રથમ ગતિ વિશેનો ખ્યાલ જે છે એ એરિસ્ટોટલે આપેલો હતો, પણ એનો ખ્યાલ જે છે એ ખોટો હતો. એટલે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. ચાલો, શું કામ આપણે ભૂલ ભરેલી માન્યતા એવું લખ્યું છે? કારણ કે એરિસ્ટોટલે જે ગતિનું વર્ણન કે ગતિ વિશેનો જે ખ્યાલ આપ્યો હતો એ ખોટો હતો. કારણ કે એ સમયમાં હજી ગતિ વિશેના ખ્યાલો એટલા બધા સ્પષ્ટ નહોતા. ત્યારે સૌ પ્રથમ એરિસ્ટોટલે પ્રયાસ કર્યો ગતિ સમજાવવા માટેનો. એરિસ્ટોટલે શું કીધું કે આપણે પદાર્થની ગતિ શરૂ રાખવા માટે પદાર્થ પર બાહ્ય બળ લગાડીએ છીએ.
એરિસ્ટોટલે શું કીધું હતું કે આપણે કોઈ પણ પદાર્થની ગતિ શરૂ રાખવા માટે પદાર્થ પર બાહ્ય બળ જે છે એ લગાડીએ છીએ. હવે પહેલી નજરે આ આપણને સિમ્પલ જ લાગે ને સાચું જ લાગે કે ભાઈ બરોબર તો છે, આમાં શું ભૂલ છે. સામાન્ય રીતે આપણને દરેક રોજબરોજના બધા ઉદાહરણ જોઈએ કે ભાઈ સાહેબ સાયકલ આંકવી હોય તો સીધી વાત છે પેડલ મારવા પડે અથવા પાછળથી ધક્કો મારવો પડે, તો બળ આપીએ તો જ પદાર્થ જે છે એ ગતિ કરે ને. તો વાક્ય તો આ સાચું છે કે ભાઈ પદાર્થની ગતિ શરૂ રાખવા માટે આપણે બાહ્ય બળ જે છે એ આપીએ છીએ. પણ હવે તમે એક વસ્તુ વિચારો કે કોઈ પણ પદાર્થને તમે જ્યારે બળ આપો અને માની લઈએ કે ગતિ કરવા મળે છે, હવે જો તમે બળ આપવાનું બંધ કરી દો તો શું થાય? તો થોડો સમય પદાર્થ ગતિ કરશે પછી સ્થિર થઈ જશે. જેમ કે સાયકલને ચલાવવા માટે તમે પેડલ મારશો એટલે બળ જ આપો છો તમે, તો સાયકલ ચાલવાની છે. પણ થોડા પેડલ મારીને તમે પેડલ મારવાનું બંધ કરી દો તો શું થશે? તો ધીમે ધીમે સાયકલનો વેગ ઘટતો જશે અને એક ચોક્કસ અંતર કાપીને સાયકલ જે છે એ સ્થિર થઈ જશે. અને આવું દરેક પદાર્થની ગતિ સામે તમને જોવા મળશે. તો પછી આવું કેમ કે ભાઈ હાલો મેં પદાર્થની ગતિ શરૂ રાખવા માટે બળ લગાડ્યું, બરોબર, તો જ્યારે બળ આપણે લગાડવાનું બંધ કરી ગતિ શરૂ કરી દીધી પદાર્થે, હવે બળ હું બંધ કરી દઉં છું તો પદાર્થ શા માટે થોડું અંતર કાપીને અટકી જાય છે? તો તરત આપણા મગજમાં આવશે રસ્તાનું ઘર્ષણ. કેમ કે ઘર્ષણ બળ જે છે એના લીધે આપણી ગતિ જે છે અવરોધાય છે. એટલે ધ્યાનથી આ વસ્તુ જે છે સમજો તમે, બરોબર, કે ભાઈ આ એક સ્પર્શ પર અથવા ફ્લોર પર એક બ્લોક જે છે એ છે, બરોબર. આ બ્લોકને આપણે ગતિ કરાવવા માટે ધારો કે બાહ્ય બળ જે છે એફ જેટલું આપીએ છીએ. કેટલું બાહ્ય બળ આપીએ છીએ? એફ જેટલું. અને આપણે જે બળ આપીએ છીએ એ આપણું પરિણામી બળ અથવા તો પરિણામી ચોખ્ખું બળ છે. ઘણીવાર આપણે આમાં શબ્દો એવા આવશે કે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ અથવા તો પરિણામી બળ. અમુક કન્ડિશન એવી હોય કે પદાર્થ પર એક કરતા વધારે બળ લાગતા હોય, બરાબર. અમુક કન્ડિશન એવી હોય કે પદાર્થ પર એક કરતા વધારે બળો લાગતા હોય તો ત્યારે પરિણામી બળ અથવા તો પરિણામી ચોખ્ખું બાહ્ય બળ ગણવાનું છે આપણે, બરોબર. એટલે આવા શબ્દ હશે કે જ્યારે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગે એટલે કે પરિણામી કંઈક બળ લાગતું હોય. ઘણી વખત શું થાય કે પદાર્થ ઉપર બળ લાગે પણ એ ગતિ ન કરતો હોય, બરોબર, તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય કહેવાય. જેમ કે તમે સમજો આ જે ફ્લોર છે એના પર જે છે એ મેં કોઈ બ્લોક મૂક્યો છે તો એના પર નીચેની તરફ વજન બળ લાગતું હોય. આ બધું આગળ આપણે સમજશું, બરોબર, પણ અહીંયા ખાલી સમજાવું છું તમને કે આના પર નીચે તરફ વજન બળ લાગે છે તો બળ લાગે છે પણ આ પદાર્થ અવસ્થા બદલતો નથી. એટલે આના પર પરિણામી બળ શૂન્ય કહેવાય. કારણ કે પદાર્થ અવસ્થા નથી બદલતો તો પરિણામી બળ હંમેશા કેવું હોય? શૂન્ય. તો આપણે અહીંયા એવા બળની વાત કરીએ છીએ કે જેના લીધે પદાર્થની અવસ્થા બદલાઈ શકે, એટલે એને પરિણામી બાહ્ય બળ અથવા પરિણામી ચોખ્ખું બળ કહેવાય. તો એવું આપણે બળ જે છે પદાર્થ પર લગાડીએ છીએ, બરોબર. તો જેવું આપણે બળ લગાડવાનું શરૂ કરીએ એટલે આજે પદાર્થની સંપર્ક સપાટી છે ત્યાં ઘર્ષણ લાગવાનું શરૂ થાય. શું થશે? ત્યાં ઘર્ષણ લાગવાનું શરૂ થશે અને એના લીધે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય જેને હું સ્મોલ એફ વડે દર્શાવું તો એ ગતિની વિરોધી દિશામાં હોય અથવા બાહ્ય બળની વિરોધી દિશામાં હોય, જે ગતિને થતી અટકાવે છે અથવા સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ શું કરે? ગતિ થતી અટકાવે અથવા તો ગતિ થઈ રહી હોય તો સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો જ્યારે બળ લગાડશું ત્યારે ઘર્ષણ અસ્તિત્વમાં આવશે અને એક ગતિની અથવા બાહ્ય બળની વિરોધી દિશામાં હશે. હવે ધ્યાનથી સમજજો, જે મુદ્દો છે એ મહત્વનો, કે જ્યારે મારું બાહ્ય બળ જે છે એ ઘર્ષણ બળ કરતા વધે અથવા તો સૈદ્ધાંતિક રીતે કેવું હોય તો એના જેટલું થાય. કેમ કે ઘર્ષણ બળ વિરોધી દિશામાં લાગે છે બાહ્ય બળની, એટલે જો મારે આ પદાર્થને ગતિ કરાવવો હોય તો મિનિમમ મારે કેટલું બળ આપવું પડે? સ્મોલ એફ જેટલું. હું જે બાહ્ય બળ લગાડું છું
એ બળનું મૂલ્ય સ્મોલ એફ જેટલું ઓછામાં ઓછું થવું જોઈએ, બરોબર, તો જ એ ઘર્ષણ બળની અસર નાબૂદ કરી શકે. એટલે કે જ્યારે બાહ્ય બળ પદાર્થ પર લાગતા ઘર્ષણ બળ જેટલું થાય ત્યારે પદાર્થ ગતિ શરૂ કરવાની તૈયારીમાં છે એમ કહેવાય. કારણ કે તમે જે બળ આપ્યું એ ઘર્ષણ દૂર કરવામાં વપરાણ. હવે જો હું એનાથી થોડુંક પણ વધારે બળ આપીશ એટલે પદાર્થ જે છે એ ગતિ શરૂ કરી દેશે. ખ્યાલ આવે છે હું કહું છું? પણ ગતિ શરૂ કર્યા પછી જો હું બળ આપવાનું બંધ કરી દઉં તો આ ઘર્ષણ બળની અસર જે છે એ વધતી જાય, જેના લીધે પદાર્થનો વેગ ઘટે અને અમુક અંતર કાપીને પદાર્થ જે છે એ સ્થિર થઈ જાય. વાત સમજાય છે? તો આપણે જે બળ આપીએ છીએ એ ગતિ શરૂ રાખવા માટે આપતા નથી, પણ ઘર્ષણ બળની અસર નાબૂદ કરવા માટે આપીએ છીએ. ધ્યાનથી હું જે બોલું છું એ સમજો, બરોબર છે? એટલે કે એરિસ્ટોટલે જે કીધું કે પદાર્થની ગતિ શરૂ રાખવા માટે આપણે બળ આપીએ છીએ, તો વાત અહીંયા એવી નથી, બરોબર. આપણે જે બળ આપીએ છીએ એ પદાર્થની સંપર્ક સપાટીએ જે ઘર્ષણ બળ લાગે છે એની અસર દૂર કરવા માટે આપણે બાહ્ય બળ આપીએ છીએ. અને આ વસ્તુ આપણે એ રીતે પણ સમજી શકીએ, દાખલા તરીકે આપણી પાસે સાયકલ છે તો સાયકલને આપણે ધક્કો મારીને લઈ જઈ શકશું, કારણ કે સાયકલનું દળ ઓછું છે, બરોબર. હવે એની બદલે કાર હોય તો કારનું દળ વધારે છે એટલે ત્યાં ઘર્ષણ બળ વધારે લાગશે. એક સાયકલને એક વ્યક્તિ આરામથી ધક્કો મારીને ગતિ કરાવી શકે. હવે સાયકલની જગ્યાએ કાર હોય અને એ જ વ્યક્તિ એને ધક્કો મારવાનો હોય તો વિચાર કરો તો, કારણ કે એક તો કારનું દળ વધારે છે, બીજું દળ વધારે છે એટલે સંપર્ક સપાટીએ એનું ઘર્ષણ બળ વધી જશે. તો ઘર્ષણ બળ વધે તો ગતિ કરાવવા માટે જે બાહ્ય બળ આપવું પડે છે એ પણ વધી જશે. હવે સાયકલ જે છે પછી કાર અને એની પછી તમે બસ વિચારો, તો કાર કરતા બસનું દળ વધારે છે એટલે એની સંપર્ક સપાટીએ ઘર્ષણ બળ વધી જશે. તો એ એક વ્યક્તિ જે છે એ બસને હલાવી પણ નહીં શકે, કારણ કે એની સંપર્ક સપાટીએ ઘર્ષણ બળ ખૂબ વધારે છે. એટલે તમે જે બાહ્ય બળ આપો છો એ ઘર્ષણ બળની અસર દૂર કરી શકતું નથી, તો પદાર્થ ગતિ જ નહીં કરે. જો બધા કેસમાં એવું હોય કે ભાઈ પદાર્થને આપણે ગતિ કરાવવા માટે બળ આપીએ છીએ તો કોઈ પણ દળનો પદાર્થ હોય એ કંઈક તો ગતિ કરવો જોઈએ, પણ હકીકતમાં એવું નથી. આપણે જે બળ આપીએ છીએ એ શરૂઆતમાં ઘર્ષણ બળની અસર દૂર કરવામાં જાય છે. ઘર્ષણ બળની અસર દૂર કરવા માટે તમારું બાહ્ય બળ જે છે એ ઓછામાં ઓછું ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ. જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે પદાર્થ પર ઘર્ષણની અસર નાબૂદ થાય, બરોબર. પછી જો થોડુંક પણ તમે વધારે બળ આપો એટલે પદાર્થ જે છે એ ગતિ કરવા મળે. હવે પછી આપણે જે કાંઈ બળ વધારે આપીએ છીએ એ પદાર્થના વેગમાં વધારો કરવા માટે આપીએ છીએ. ખ્યાલ આવે છે? પણ જો બળ આપવાનું જ આપણે બંધ કરી દેશું તો પદાર્થ જે છે એના પર લાગતું ઘર્ષણ બળ ધીમે ધીમે પાછું વધતું જશે, અસ્તિત્વમાં આવતું જશે, અને પછી શું થશે તો કે પદાર્થ અટકી જશે. એટલે મેઇન મુદ્દો આપણો અહીંયા એ છે કે એરિસ્ટોટલની ભૂલ ક્યાં છે એ સમજવાનું. કારણ કે આ વાક્ય આપણને પહેલી નજરે સાચું જ લાગે અને બરોબર જ લાગે. રોજિંદા જીવનમાં આપણે જે રીતે ગતિને જોઈએ છીએ એ પ્રમાણે કે હા ભાઈ ગતિ શરૂ રાખવી હોય તો બળ આપવું પડે, પણ જ્યારે આપણે એને થોડુંક ડિટેલમાં સમજીએ ત્યારે ખબર પડે કે બળ જે લગાડીએ છીએ એનો શરૂઆતનો ભાગ તો ઘર્ષણ દૂર કરવામાં જાય છે અને ત્યારબાદનું બળ જે છે એ ગતિ માટે જવાબદાર છે, બરોબર. એટલે એરિસ્ટોટલની આ વાત જે છે એ ખોટી હતી. આ વાતમાં સુધારો કોને કર્યો હતો? ગેલેલિયોએ કર્યો હતો. અને ગેલેલિયોએ જ આ વાત કરી હતી કે બાહ્ય બળ આપણે ગતિ શરૂ રાખવા માટે નહીં, પણ આપણે જે બાહ્ય બળ લગાડીએ એ ઘર્ષણ બળની અસર જે છે એ દૂર કરે છે અથવા ઓછી કરે છે, જેના લીધે પદાર્થ ગતિમાં આવે છે. અને આ વાક્ય એને સમજાવવા માટે અલગ અલગ એને ઉદાહરણ પણ રજૂ કર્યા. દાખલા તરીકે આપણે એક ઢાળ લઈએ
અને એ ઢાળ પરથી એક ગોળાકાર પદાર્થને આપણે દળતો મૂકીએ તો આપણને ખ્યાલ છે કે ઢાળ ઉપર તમારી સાયકલ હશે તો તમારે પેડલ મારવાની જરૂર પણ નહીં પડે. આગળ જતા આપણે સમજશું કે એનો mg sin થીટા ઘટક આની માટે જવાબદાર છે. પણ અત્યારે એ સમજીએ આપણા વ્યવહારિક ઉદાહરણ પ્રમાણે કે ઢાળ ઉપર કોઈ પદાર્થ હોય જેમ કે સાયકલ તો તમારે પેડલ મારવાની જરૂર નહીં પડે, આપોઆપ એનો વેગ જે છે એ વધતો જશે. તો ઢાળ પર નીચે આવતો કોઈ પણ પદાર્થ જે છે એ હંમેશા કેવી ગતિ કરે? પ્રવેગી. હવે એ જ પદાર્થ ને તમે જો એ ઢાળ ચડાવો બરોબર તો એ પ્રતિપ્રવેગી ગતિ શરૂ કરે, એટલે કે પ્રતિપ્રવેગી ગતિ હોય એની. એટલે પ્રવેગી ગતિમાં વેગમાં વધારો થતો હોય, પ્રતિપ્રવેગી ગતિમાં વેગમાં ઘટાડો થતો હોય. તમે સાયકલ લઈને ઢાળ ચડાવતા હોય અથવા તો સાયકલને એક સીધા રસ્તા ઉપર આપણે ખૂબ પેડલ મારી દઈએ, પછી ઢાળ આવે ત્યારે પેડલ મારવાનું બંધ કરી દો તો થોડોક ઢાળ ચડશે, પછી ઝડપથી સાયકલ સ્થિર થઈ જશે. બરોબર. એટલે એ પ્રતિપ્રવેગી થઈ ઢાળ ચડાવતા હોય વેગમાં ઘટાડો થશે. અને જો એક સીધા રસ્તા ઉપર આપણે કોઈ પદાર્થને ગતિ કરાવી અચળ બળ રાખીને તો આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ હશે, પદાર્થ અચળ વેગથી ગતિ કરશે. બરોબર છે. એ જ વસ્તુ આપણે બીજા એક્ઝામ્પલથી પણ સમજીએ. ધારો કે આપણી પાસે સામસામે ઢાળ હોય એવો કોઈ રસ્તો છે અને આ રસ્તો ઘર્ષણ રહિત છે, આમાં આપણે કોઈ ઘર્ષણ ધ્યાનમાં લેતા નથી. તો શું થશે કે અહીંયાથી કોઈ ગોળાકાર પદાર્થને અથવા લખોટીને આપણે દળતી મૂકીએ તો અહીંયા જેટલી ઊંચાઈએથી આપણે મૂકી છે આ બાજુ એટલી જ ઊંચાઈ એ પ્રાપ્ત કરશે. અહીંયાથી જેટલી ઊંચાઈએ મૂકશો આ બાજુના ઢાળ પર એટલી જ ઊંચાઈ એ પ્રાપ્ત કરશે. એની માટે આ રસ્તો શું હોવો જોઈએ? ઘર્ષણ રહિત. પણ વ્યવહારમાં તો એવું હોતું નથી. બરોબર. વ્યવહારમાં કોઈ પણ સપાટી હોય ક્યાંક ને ક્યાંક ઘર્ષણ લાગશે. તો આ બાજુથી તમે જ્યારે પદાર્થને મૂકશો ત્યારે એ સામેની બાજુ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે, એનાથી ઓછી ઊંચાઈ રહેશે. અને એનું કારણ શું છે? ઘર્ષણ છે. બરોબર છે. સેમ એવી રીતે આપણે સામેનો જે ઢાળ છે એ સપાટી સીધી કરી નાખીએ. બરોબર. અને આ પણ સપાટી ઘર્ષણ રહિત જ ધ્યાનમાં લઈએ. આદર્શ સ્થિતિ આપણે એક ધ્યાનમાં લઈએ છીએ કે અહીંયા કોઈ ઘર્ષણ નથી. તો પદાર્થને જ્યારે અહીંયાથી આપણે મૂક્યો તો આ બાજુ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરતો હતો. બરોબર છે. તો સેમ એવી રીતે હવે આ ભાગ મેં સીધો કરી નાખ્યો તો અહીંયા પદાર્થ અહીંયા જે એને ઊંચાઈ પ્રાપ્ત કરી છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સીધા રસ્તા ઉપર અંતર જે છે એ કાપશે એટલું વધારાનું. ખ્યાલ આવે છે? અને આ સીધો રસ્તો છે, ધ્યાનથી સમજો. હવે આગળ કોઈ ઘર્ષણ આપણે ધ્યાનમાં જ નથી લીધું તો શું થશે કે પદાર્થ અચળ વેગથી અનંત અંતર સુધી ગતિ કરશે. પ્રેક્ટિકલી આવું નથી થવાનું, કારણ કે દરેક સપાટીને કંઈક ને કંઈક ઘર્ષણ હોય. પણ જો આપણે ઘર્ષણ ધ્યાનમાં ન લઈએ તો અહીંયા પદાર્થને મૂક્યા પછી બરોબર પદાર્થ જે છે એક અચળ વેગથી આગળ ગતિ કરશે અને ઘર્ષણ નથી તો આગળ અનંત અંતર સુધી ચાલ્યા કરશે. પછી આપણે કોઈ બળ આપવું જ નહીં પડે. પણ વ્યવહારમાં નહીં થાય એવું, કારણ કે દરેક સપાટીને પોતાનું કંઈક ઘર્ષણ હોય. એટલે પદાર્થનો વેગ જેમ ધીમો પડવા મળે તો હવે ગતિ શરૂ રાખવી હોય તો બળ આપવું પડે. તમે સમજો આ પદાર્થની જગ્યાએ તમારી સાયકલ વિચારી જુઓ તો અહીંયાથી આપણે સાયકલ મૂકી શરૂઆતમાં કોઈ બળ નહીં આપવું પડે. બરોબર. તો આ ઢાળના લીધે જે વજન બળનો ઘટક mg sin થીટા નીચે લાગે એના જ લીધે સાયકલ આપોઆપ ગતિ કરશે. એટલે અમુક અંતર સુધી એમને ગતિ કરશે. પણ જેમ જેમ આગળ જશો એમ વેગમાં ઘટાડો થતો જશે. હવે વેગ એટલે કે સાયકલની ગતિ આપણે શરૂ રાખવી હોય તો તરત આપણે પેડલ મારવાનું શરૂ રાખશું અથવા તો શરૂ કરી દઈશું. શું કામ? કારણ કે ઘર્ષણની અસર વધવા મળી. સમજાય છે? ઘણું બધું હું બોલી ગયો અને એના લીધે એવું થાય કે તમને થોડું કન્ફ્યુઝન થતું હશે. પણ સરળ શબ્દમાં પદાર્થની ગતિ શરૂ રાખવા માટે આપણે બળ નથી આપતા. આપણે જે બાહ્ય બળ આપીએ છીએ એ જે તે પદાર્થ પર જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણની અસર દૂર કરવા માટે આપીએ છીએ. બરોબર. એટલે પદાર્થની ગતિ માટેની શરત એ છે કે આપણું બાહ્ય બળ ઓછામાં ઓછું ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ.
તો જ પદાર્થ ગતિ શરૂ કરી શકે. જો બાહ્ય બળ જે છે એ ઘર્ષણ બળ કરતા ઓછું હોય, બાહ્ય બળ જે છે એ ઘર્ષણ બળ કરતા ઓછું હોય, બરોબર છે, તો પદાર્થ ગતિ કરશે નહીં. અને તમે સમજી શકો કે આપણી પાસે ધારો કે કોઈ એક ટેબલ છે, તો એ ટેબલને હું એક હાથ વડે ધક્કો મારીશ, એક આંગળી વડે, તો એ નહીં ગતિ કરે, કારણ કે એના પાયા જે ફ્લોર ઉપર લાગેલા છે, અડેલા છે, ત્યાં ઘર્ષણ લાગતું હશે, તો એ ઘર્ષણ વધારે છે. જ્યારે હું એક આંગળી વડે બળ આપીશ તો એ બળ ઓછું છે, નહીં પદાર્થ ગતિ કરે. પણ એક આખો હાથ લઈને પૂરેપૂરું બળ આપું તો એ ઢસડાશે, સરકશે, કારણ કે મારું બાહ્ય બળ ઘર્ષણ બળ કરતા વધી ગયું. ખ્યાલ આવે છે? તો એરિસ્ટોટલની જે ભૂલ ભરેલી માન્યતા હતી એ સુધારી કોને? ગેલેલિયોએ સુધારી. અને એની માટે એને શું રજૂ કર્યું એ બધી ચર્ચા જે છે આપણે કરી, બરોબર. ચાલો, ગેલેલિયો જે છે એને એના ગતિના અલગ અલગ અભ્યાસો પરથી એક નિયમ આપ્યો જેને જડત્વનો નિયમ કહેવાય. તો હવે એની વાત કરશું આપણે. ચાલો, જડત્વનો નિયમ જે છે આપણે સમજીએ, અથવા ગેલેલિયોનો જડત્વનો નિયમ. તો સૌથી પહેલો શબ્દ જે મગજમાં આવે એ છે જડત્વ. તો કે ભાઈ જડત્વ એટલે શું? તો કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય ચોખ્ખું બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહેવાય. એટલે કે પદાર્થ ઉપર જ્યાં સુધી તમે બળ ન આપો ત્યાં સુધી એની અવસ્થા બદલે નહીં. જો એ સ્થિર હોય તો સ્થિર જ રહેવાનો છે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ શરૂ રાખશે. અને સીધું છે કે અવસ્થા બદલવા માટે બળ આપવું જ પડશે, આપમેળે તો કોઈ પદાર્થ ગતિ નથી કરવાનો. તો પદાર્થનો આ જે ગુણધર્મ છે એને શું કહેવાય? જડત્વ. એક વાક્યમાં લખવું હોય તો આપણે એમ કહી શકીએ કે પદાર્થનો બાહ્ય ફેરફારનો વિરોધ કરવાના ગુણધર્મને જડત્વ કહેવાય. જડત્વ એટલે પદાર્થનો બાહ્ય ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ, બરોબર. એટલે જ્યારે આપણે એના પર બળ લગાડીએ તો સૌ પ્રથમ એ પ્રયત્ન શું કરે? પદાર્થ પોતાની અવસ્થા ન બદલાય એ માટેનો પ્રયત્ન કરે. અને એ અવસ્થા ન બદલાય એ માટે થઈને પદાર્થમાં ઉદ્ભવતું કારણ જે છે એ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ શું કરશે? વિરોધ કરશે. અને ઘર્ષણ બળ પદાર્થનું જે પ્રકારે દળ હશે એ પ્રકારે હશે. આગળ આપણે સમજશું, બરોબર છે. તો પદાર્થનો ફેરફારનો વિરોધ કરવાનો જે ગુણધર્મ છે એને કહેવાય જડત્વ. અને રેખીય ગતિમાં જડત્વનું માપ એટલે દળ. રેખીય ગતિમાં જડત્વ કોણ બતાવે? દળ. જેટલું પદાર્થનું દળ વધારે એટલું જડત્વ વધારે, અને જેટલું જડત્વ વધારે એટલો ફેરફારનો વિરોધ વધારે. મેં અગાઉ જ તમને ઉદાહરણ આપ્યું કે એક સાયકલ છે, તો એને એક વ્યક્તિ જે છે એ ધક્કો મારીને લઈ જઈ શકે. એનું દળ ઓછું છે, બરોબર, એનું ઘર્ષણ પણ ઓછું હશે, એટલે એક વ્યક્તિ એને આરામથી બળ લગાડીને ગતિ કરાવી શકશે. હવે એની જગ્યાએ જો કોઈ કાર હોય તો એનું દળ વધી જશે. દળ વધવું એટલે જડત્વ વધવું, જડત્વ વધવું એટલે ફેરફારનો વિરોધ વધવો, બરોબર. તો જ્યારે દળ વધશે એટલે ઘર્ષણ સંપર્ક સપાટીએ વધશે, જેના લીધે એ એક વ્યક્તિને કારને ધક્કો મારવામાં ઘણી તકલીફ પડશે. અને જો કારની જગ્યાએ બસ લઈએ તો એનું દળ એના કરતાં પણ વધારે થયું, તો
તો જડત્વ ખૂબ વધી ગયું. તો એક વ્યક્તિ એ બસને હલાવી પણ નહીં શકે, કારણ કે એનું જડત્વ જે છે એ ખૂબ વધારે છે. તો રેખીય ગતિમાં જડત્વ એટલે કે બાહ્ય ફેરફારનો વિરોધ દર્શાવતી રાશિ કઈ છે? દળ. જેટલું પદાર્થનું દળ વધારે એટલું પદાર્થનું જડત્વ વધારે. જડત્વનો નિયમ જે છે એ સૌ પ્રથમ કોને આપ્યો હતો? ગેલેલિયોએ. જડત્વનો નિયમ સૌ પ્રથમ ગેલેલિયોએ આપ્યો હતો. એટલે આપણને પૂછે કે ભાઈ જડત્વ એટલે શું, અને જડત્વનો નિયમ લખો અથવા સમજાવો. બરોબર, તો આ બધા એના ટોપિક છે. હવે ગેલેલિયોના જે કાંઈ ગતિના અભ્યાસો હતા, બરોબર, જે કાંઈ એનું ગતિનું વર્ણન હતું એ બધો અભ્યાસ ન્યૂટને કર્યો, અને એના અભ્યાસ ઉપરથી એને ગતિના એક 3 નિયમો જે છે એ તારવીને આપ્યા, જે તમારે 10મા ધોરણમાં 9મા ધોરણમાં પણ આવી ગયા હશે અને તમે ભણ્યા હશે. પણ એ લેવલે ત્યાં બને એવું કે એટલું બધું આપણને મગજમાં ન આવ્યું હોય અથવા ન સમજાણું હોય. તો અહીંયા આપણે ભણવાના છે વ્યવસ્થિત, અને વ્યવસ્થિત આપણે ડિટેલમાં ભણશું. બરોબર, તો ગેલેલિયોના ગતિના વર્ણનના આધારે ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા, જેને આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ તરીકે ઓળખશું. એમાંથી સૌ પ્રથમ જે છે એ આપણે ભણવાનો છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ચાલો, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું કહે છે કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે. અને જો ચોખ્ખું બાહ્ય બળ અશૂન્ય હોય તો પ્રવેગ પણ અશૂન્ય હોય છે. ચાલો, આમ પણ લખી શકો, અથવા તમે આમ પણ લખી શકો કે જ્યાં સુધી પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખે છે. ચાલો, પહેલા આના પરથી સમજાવું. બીજું જે મેં વાક્ય લખ્યું છે કે જ્યાં સુધી પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે. ચોખ્ખું બાહ્ય બળ એટલે પરિણામી બળ. ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે. એટલે કે જો કોઈ બળ ન લાગતું હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહેવાનો છે. હવે પદાર્થ સ્થિર હોય તો પ્રવેગ શૂન્ય જ કહેવાય. બરોબર, અથવા અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ શરૂ રાખે. હવે અચળ વેગી ગતિ હોય તો પણ પ્રવેગ શૂન્ય કહેવાય. તો પહેલું જે વાક્ય જે છે કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે. તો આજે મેં લાઈન લખી છે આખી, એનું જ આ અર્થઘટન છે કે પદાર્થ સ્થિર હોય તો પ્રવેગ શૂન્ય થવાનો છે. પદાર્થનો વેગ અચળ હોય તો પણ પ્રવેગ જે છે એ શું થવાનો છે? શૂન્ય થવાનો છે. તો
તો ક્યારે પ્રવેગ શૂન્ય થશે? તો કે જ્યારે બાહ્ય બળ નથી લાગતું. બાહ્ય બળ નથી લાગતું એટલે એનો અર્થ શું થયો કે F બરાબર 0 છે. બરોબર, એટલે કે બાહ્ય બળ જો શૂન્ય હોય તો પ્રવેગ એ શૂન્ય હોય. બાહ્ય બળ શૂન્ય હોવું એટલે કે બાહ્ય બળ ન લાગવું, અને બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય, અને બે કન્ડિશનમાં પ્રવેગ શૂન્ય જ થાય. એટલે ગાણિતિક સ્વરૂપે તમે આમ લખી શકો કે F બરાબર 0 તો A બરાબર 0, અથવા F નોટ ઇક્વલ ટુ 0 તો A નોટ ઇક્વલ ટુ 0. ન્યૂટનનો પ્રથમ નિયમ થયો. અને જ્યાં જ્યાં આપણે વાત કરીએ છીએ ત્યાં બાહ્ય બળની વાત કરીએ છીએ, F એક્સટર્નલ. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો ઘણી જગ્યા એવું લખ્યું હશે F એક્સટર્નલ અથવા બાહ્ય બળ. કારણ કે આંતરિક બળોનો સરવાળો હંમેશા કેવો હોય? શૂન્ય હોય. દાખલા તરીકે આપણે ટ્રેનમાં બેઠા હોઈએ તો ટ્રેનમાં ભલે હજારો વ્યક્તિ બેઠા છે, પણ એ બધા વ્યક્તિ અંદરથી બેઠા બેઠા ટ્રેનને ધક્કો મારશે તો ટ્રેન ચાલશે નહીં. પણ એ જ બધા વ્યક્તિ બહાર ઉતરીને પછી કદાચ ટ્રેનને ધક્કો મારે તો, અને બહુ જાજા વ્યક્તિ હોય તો મે બી કદાચ થોડી ટ્રેન ગતિ પણ કરે. એ જ વસ્તુ તમે કદાચ ચાલો ટ્રેનનું દળ તો વધારે છે, કાર સમજી લ્યો, કારમાં 4 વ્યક્તિ બેઠા છે અને અંદરથી બેહીને કારને ધક્કો મારશે તો કાર નથી ચાલવાની. પણ એ જ 4 વ્યક્તિ બહાર ઉતરીને પછી કારને ધક્કો મારશે તો ચાલશે. એટલે કારની બહારથી આપણે જ્યારે બળ લગાડીએ છીએ તો એ બાહ્ય બળ છે. પણ કોઈ તંત્રની અંદર તમે હો ને પછી બળ લગાડો તો આંતરિક બળ છે. એટલે આંતરિક બળોનો સરવાળો F ઇન્ટરનલ કોઈ પણ તંત્રમાં હંમેશા શું હોય? શૂન્ય. એટલે આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ બાહ્ય બળ માટે વાત કરીએ છીએ, F એક્સટર્નલ. તો જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લાગે તો પદાર્થ પોતાની અવસ્થા જે છે એ બદલે. જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો પદાર્થ અવસ્થા બદલતો નથી. એ જ વાત અહીંયા આપણે અલગ અલગ વાક્ય સ્વરૂપે રજૂ કરી છે. એટલે જો બાહ્ય બળ જે છે એ શૂન્ય હોય એટલે કે નથી લાગતું તો પદાર્થ જે છે એનો પ્રવેગ શૂન્ય હશે. અને જો બાહ્ય બળ લાગતું હોય એટલે કે બાહ્ય બળ અશૂન્ય હોય. બાહ્ય બળ જ્યારે લાગતું હોય તો એની માટે શબ્દ કે બળ અશૂન્ય છે, એટલે કે લાગે છે. હવે બળ લાગશે તો સ્થિર હશે તો ગતિમાં આવશે. અચળ વેગથી ગતિ કરતો હોય તો વેગ બદલાશે. તો જ્યારે વેગ બદલાય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય, એટલે પ્રવેગ પણ શૂન્ય રહેશે નહીં. એટલે એવું લખ્યું છે કે જો બળ અશૂન્ય હશે તો પ્રવેગ પણ અશૂન્ય હશે. એટલે નિયમ તમે પ્રથમ આવી રીતે પણ લખી શકો છો, આવી રીતે પણ લખી શકો છો. અને ન્યૂટનનો જે ગતિનો પ્રથમ નિયમ છે, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ વાસ્તવમાં ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. બરાબર, એ જ વાક્ય જડત્વના નિયમમાં આપણે એ જ કીધું હતું ને કે બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ અવસ્થા બદલે નહીં. તો એ જ જે છે એ એક ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. એટલે ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી બળની વ્યાખ્યા મળે છે. અથવા આપણે એમ લખીએ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. બરાબર, શરૂઆતમાં આપણે બળની વ્યાખ્યા લખી હતી ત્યારે શું આપણે લખ્યું હતું કે જે રાશિના લીધે પદાર્થની અવસ્થા બદલાય એ ભૌતિક રાશિને બળ કહેવાય છે. તો અહીંયા જો આપણે એ જ કીધું કે બળ લાગે ત્યારે જ અવસ્થા બદલાય. એટલે ન્યૂટનનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. પરંતુ ન્યૂટનના પ્રથમ નિયમ પરથી બળનું મૂલ્ય મળતું નથી. એટલે કે પ્રથમ નિયમની અંદર કેટલું બળ લગાડવું
અથવા તો બળનું મૂલ્ય મેળવવું હોય તો એની માટેનું સૂત્ર શું, બળ જે છે કઈ દિશામાં હોય, બરોબર, એવી કોઈ ચર્ચા જે છે એ પ્રથમ નિયમમાં નથી. એટલે કે ન્યૂટનના પ્રથમ નિયમ પરથી બળના મૂલ્યની કે બળના દિશાની કોઈ માહિતી આપણને મળતી નથી, કારણ કે પ્રથમ નિયમમાં ખાલી બળની વ્યાખ્યા છે કે એવી ભૌતિક રાશિ કે જેના લીધે પદાર્થ પોતાની અવસ્થા બદલે છે એને બળ કહેવાય. એટલે જો બળ લાગશે તો પદાર્થની અવસ્થા બદલાશે, જો બળ નહીં લાગે તો પદાર્થની અવસ્થા બદલાતી નથી. એટલે પ્રથમ નિયમ ફક્ત બળની વ્યાખ્યા આપે છે. પ્રથમ નિયમ ઉપરથી આપણને બળની દિશા કે બળના મૂલ્ય વિશેની કોઈ માહિતી મળતી નથી. આ થિયરીમાં પણ પૂછી શકે. ન્યૂટનના ગતિના મિત્રો 3 નિયમો જે છે એ ખૂબ મહત્વના છે MCQ માટે પણ, અને તમારી સ્કૂલ લેવલની પરીક્ષા અને ટેસ્ટ માટે પણ. તમે મોટા ભાગે જોશો તો ટેસ્ટ કે પરીક્ષામાં તમને આ 3માંથી એક નિયમ જોવા મળશે જ તે. એટલે ખાસ 3 નિયમો જે છે એ વ્યવસ્થિત આપણે સમજી લેવાના અને પાકા કરી લેવાના છે. આજે જે છે એ આપણે પ્રથમ નિયમ જે છે એ જોયો, બરોબર. હવે બીજો અને ત્રીજો નિયમ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, કેમ કે એક સાથે પાછું ઘણું બધું કન્ફ્યુઝન વધી જાય. તો મિત્રો આજના લેક્ચરની અંદર જે છે ને એ આપણે બળની વ્યાખ્યાની વાત કરી, સાથે સાથે એરિસ્ટોટલની માન્યતા અને ગેલેલિયોની જે એમાં સુધારણા હતી એની પણ આપણે ચર્ચા કરી, અને ગેલેલિયોના ગતિના વર્ણન પરથી જે ન્યૂટને નિયમો આપ્યા છે એ પણ આપણે શરૂ કર્યા. એમાંથી આજે પ્રથમ નિયમ જે છે આપણે ભણ્યા. તો આશા છે કે વ્યવસ્થિત જે છે એ તમને સમજાતું હશે. છતાં કોઈ જગ્યાએ અડકો તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.